ગુજરાત રાજ્યની સરકાર મહિલાઓની સલામતીની વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હવે 11મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા પણ સલામત નથી। 11મા ધોરણમાં અભ્યાસ કરતી આ સગીરાને તેના જ પાડોશી દ્વારા તેની ગાડીમાં બેસાડી ખાનગી જગ્યા છે, આ ખાનગી જગ્યામાં લઈ મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી છે। કોણ છે આ બળાત્કારી, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહિલાઓની સલામતીની વાતો કરે છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહિલાઓની સલામતીની વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હવે મહિલાઓ નહીં પરંતુ સગીરાઓ પણ સલામત નથી। કારણ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ જે ખાનગી શાળા છે, આ ખાનગી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી જે સગીરા છે, આ સગીરાને એક ઉદ્યોગપતિ એટલે એનું નામ હસમુખ પટેલ, આ હસમુખ પટેલ તેને વિશ્વાસમાં લઈ તેની ગાડીમાં બેસાડી એક જગ્યાએ લઈ જાય છે, અને ત્યાં લઈ જયા બાદ આ જે સગીરા છે, આ સગીરાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે। જોકે દુષ્કર્મ આચર્યા બાદ આ શાળાના જે સંચાલકો છે, આ સંચાલકોને ખબર પડે છે, ત્યારે આ સંચાલકો દ્વારા એના પરિવાર છે, આ પરિવારને જાણ કરવામાં આવે છે, અને આખરે પરિવારને જાણ થતાની સાથે આ સગીરા પોતાના ઘરે આવે છે। ત્યારે આ સમગ્ર ઘટના કહે છે, અને તેના પિતા તેને પૂછે છે કે બેટા તું ક્યાં ગઈ હતી? ત્યારે આખરે આ ભાંગી પડેલી જે સગીરા હતી, આ સગીરા તેના પરિવારને આ સમગ્ર ઘટના કહે છે। જોકે ઘટના કહ્યા બાદ જે પરિવાર છે, આ પરિવારે હિંમત દાખવી અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી, અને ફરિયાદને લઈને પોલીસે આરોપીને પકડવાનો ધમધમાટ શરૂ કર્યો હતો। મળતી માહિતી મુજબ પાલનપુર વિસ્તારમાં હસમુખ પટેલ નામનો વયવૃદ્ધ એક ઉદ્યોગપતિ રહે છે, અને આ ઉદ્યોગ જે પતિ છે તે 9-10-11 જે 3 વર્ષના સમયમાં જે ચંડીસર પંથક છે, આ ચંડીસર પંથકમાં આંકડાનો મોટા પ્રમાણમાં જુગારધામ ચલાવતો હતો એવું સૂત્રોનું કહેવું છે। સૂત્રોનો મળતી માહિતી મુજબ આ 3 વર્ષમાં મોટા પ્રમાણમાં મિલકત ભેગી કરી, અને મિલકત ભેગી કર્યા બાદ આખરે આ જે ઉદ્યોગપતિ હસમુખ પટેલ છે તેને હવસનો શિકાર જાગ્યો। સગીરા છે, આ સગીરા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, અને તેના પિતાને ત્યાં નોકરીની લાલચ આપી, તેની જે ફેક્ટરી હતી ત્યાં ફેક્ટરીમાં તેના પિતાને નોકરીની લાલચ આપી અને સંબંધ કેળવ્યા, અને સંબંધ કેળવ્યા બાદ આખરે 2-3 દિવસ અગાઉ જે ખાનગી શાળા હતી, આ ખાનગી શાળામાં આ પોતે આ જે સગીરા છે, સગીરાને એમ કહે છે કે ચલ મારી સાથે ગાડીમાં હું તને ઘરે લઈ જાઉં, તેમ કહી આ સગીરાને તેની ગાડીમાં બેસાડી જેની જે ફેક્ટરી છે, ફેક્ટરીનો જે વિસ્તાર હતો, આ વિસ્તારમાં તેને ત્યાં લઈ જવામાં આવે છે, અને આખરે આ સગીરાના જે મરજી હતી, આ મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે, અને દુષ્કર્મ આચર્યા બાદ આ જ્યારે સગીરા પોતાના ઘરે જાય છે ત્યારે તેને પિતાને વાત કરે છે, અને આખરે પિતા હિંમત રાખે છે અને પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। આખરે બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ પોલીસ નામે બિરદાવવા લાયક આજે કહીએ છીએ, કારણ કે ગણતરીના કલાકોમાં પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ અને તેમનો જે સ્ટાફ છે, આ સ્ટાફ ઉદ્યોગપતિને ઘરેથી ઉપાડી જેલને હવાલે કર્યો, તેની અટકાયત કરી। પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ આ રૂપિયાના જોરે હવસનો શિકાર કરતો આ હસમુખ પટેલ છે, આ હસમુખ પટેલને એટલી હદે હવસનો શિકાર જાગ્યો કે તેને એ ન જાણ્યો કે આ સગીરા છે, અને તે પણ તેના સંબંધી છે, અને આખરે આ સગીરા સાથે આ પ્રકારે દુષ્કર્મ આચર્યું। જોકે દુષ્કર્મ આચર્યા બાદ પોલીસે તેમને અટકાયત કરી છે। આવનાર સમયમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।